બાલ્કનીમાં ઊભા ઊભા ચા પીવાની મજા જ કંઈક અલગ છે. એમાં પણ આવું મસ્ત મજાનું વેધર હોય તો મજા ડબલ જ થઈ જાય. પણ આ તો 5-10 મિનિટ વિચારો, એક આખો દિવસ બાલ્કનીમાં રહેવાનું થાય તો કેવું રહે. તો કેમ છો મિત્રો, મજામાં? હું છું મયુર ને હું લઈને આવી ગયો છું નવો ચેલેન્જ વિડીયો 24 hours ઇન માય બાલ્કની. આ છે મારી બાલ્કની. હું આ બાલ્કનીમાં રહીશ 24 કલાક સુધી. એક આખો દિવસ રહેવાનું, ખાવાનું, પીવાનું, સુવાનું બધું અહીંયા જ. પણ પીપીને છીછી માટે બ્રેક મળશે, એ તો અંદર જ કરવું પડશે, એ અહીંયા નહીં. આ ચેલેન્જમાં મારે કમ્પ્લીટ કરવાના છે 3 મેઇન ટાસ્ક. રહેવા માટે શેલ્ટર બનાવવાનું છે, ખાવા માટે ફૂડ અને નાઇટ સર્વાઈવલ કરવાની છે. તો જોઈએ ભાઈ કેવું રહેશે 24 કલાક એક આખો દિવસ આ એક જ બાલ્કનીમાં. આ છે મારી બાલ્કની. હમણાં તો એકદમ કબાડખાનું બનેલું છે, પણ મારે શેલ્ટર તો બનાવવું પડશે ને. તો સૌથી પહેલા આને સાફ કરવું પડશે. બાલ્કનીની સાફ સફાઈ તો કરી દીધી છે. જો પાણીનો બોટલ છે. આ છે આખા ચેલેન્જમાં મારો સાથીદાર. આમાં બધું સર્વાઈવલ માટે બધું સામાન છે, ખાવાનું, નાસ્તા પાણી છે. અહીંયા બેસવાનું તો બનેલું છે, પણ તડકો બહુ આવે છે, તો હવે આપણે બનાવવું પડશે શેલ્ટર. શેલ્ટર બનાવવા માટે મેં વેસ્ટ પુઠ્ઠા પડેલા હતા એનો જ યુઝ કરી લીધો. ને મારે જરૂર હતી સારા શેલ્ટરની, જે મને ઠંડીથી બચાવી શકે. ને એ કામ આ જાડા પુઠ્ઠા જ કરી શકત. આ શેલ્ટરની દિવાલો કાપી લીધી છે. હવે વિચાર એવો છે કે શેલ્ટર પૂરું રાઉન્ડ શેપમાં બનાવું ને અહીંયાથી કે અહીંયા સુધી એક પડદો લગાવી દઈશ તો એ છાપરું બની જશે. પુઠ્ઠાને ચોંટાડવા માટે છે ને સેલો ટેપ કામ નહીં લાગતી, તો આપણે જુગાડ લગાવ્યો છે કે દિવાલ બે કનેક્ટ કરવા માટે દોરીનો યુઝ કર્યો છે. તો ફાઇનલી ગોલ બનાવી તો દીધું છે. જુઓ બધી, આ એક દિવાલ છે, પેલી એક દિવાલ છે, પેલી એક દિવાલ છે, ને આ 4 દિવાલો ભેગી કરી છે. દોરી બાંધીને બધી દિવાલો ભેગી કરી દીધી છે. મિત્રો ફાઇનલી 2 કલાક પછી આપણું શેલ્ટર બની ગયું છે. જોઈ લો છે ને, નીચે ખોખો દિવાલો ઊભી થઈ ગઈ છે મસ્ત. ઉપર છાપરું બી બનાવી દીધું છે. હવે અહીંયા લાગશે પડદો, ને પછી આપણે ઘરનું નામ બી આપીશું ને, એટલે એ બી લગાવીશું. હવે થોડું ઘણું બાકી છે, બસ બાલ્કનીમાંથી વ્યૂ જોઈ લો. વેધર એકદમ મસ્ત છે, ખુલ્લું ખુલ્લું, ને કોઈ છે નહીં ભાઈ. બધા બપોરમાં અંદર પહેરી ગયેલા છે ઘરમાં. તો જોઈ લો, નેમ પ્લેટ તૈયાર થઈ ગઈ છે, મયુર્સ વિલા. હવે આને અહીં લગાવી દઈશ. મિત્રો આપણા 3 મેઇન ટાસ્ક માંથી પહેલો ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયો છે, શેલ્ટર. જોઈ લો, યે! તો સ્વાગત છે તમારા બધાનું મયુર્સ વિલામાં. ટેન ટેન ટેન. જોઈ લો નેમ પ્લેટ. હવે આરામ કરીએ ભાઈ શેલ્ટરમાં. આ શેલ્ટરને તમે પોઈન્ટ આપો. 10 માંથી કેટલા પોઈન્ટ આને મળવા જોઈએ? મેડિટેશન ટાઈમ. મિત્રો મેડિટેશન જરૂરી છે. જીવનમાં આગળ વધવું હોય, સફળતાને પ્રાપ્ત કરવી હોય તો મેડિટેશન જરૂરી છે. હવે જોઈએ, આપણી પાસે એક બેગ છે. બેગમાં આપણી પાસે શું શું સામાન છે જોઈએ. આ છે બ્લેન્કેટ. બ્લેન્કેટ મને રાતે કામ આવશે. જુઓ, એક્સટેન્શન ભાઈ ગરમી બહુ છે. પંખો છે આપણી પાસે. પહેલા આપણે એક્સટેન્શન લગાવી દઈએ, પંખો ચાલુ કરી દઈએ. પંખો ચાલુ થઈ ગયો છે, પંખો મૂકી દઈએ. હવે બીજું જોઈએ આપણી પાસે શું શું સામાન છે. ડ્રોઈંગ માટે એક્ટિવિટી છે, પછી એક્ટિવિટી કરીશું. બાલ્કનીમાં બેઠા બેઠા કરવાના ભાઈ, બોર થઈ જઈએ તો. આપણે ભાઈ 24 કલાક કાઢવાના છે બાલ્કનીમાં, તો રાતે બી ખાવા જોઈશે ને, એટલે રાતે બી બાલ્કનીમાં જ ખાવાનું બનાવવાનું છે. તો આપણી પાસે જો ચોખા છે, ડુંગળી બટાકા બી છે, દાળ બી છે. જો એટલે આપણે મસ્ત ખાવાનું બાલ્કનીમાં બનાવીશું ને મસ્ત આસમાનમાં તારા જોતા જોતા ને મયુર્સ વિલામાં રાતનું ખાવાનું એન્જોય કરીશું. તો કેમ છો મિત્રો, હું છું તમારો મયુર. હું છું અત્યારે મયુર્સ વિલામાં લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો છું. મોસમ એકદમ મસ્ત છે, સૂર્ય નીકળ્યો છે ને થોડો થોડો પવન આવે છે. એ પવનથી મયુર્સ વિલાના છાપરા હલે છે. શું પવનમાં ઉડી જશે? આજે અહીંયા બહુ દિવસ પછી તડકો નીકળ્યો છે, તો આજુબાજુ કોઈ ચકલા ફરકતા નથી, કારણ કે આટલા તડકામાં બધાની ફાટી ગઈ છે. બસ હવે મને જોતા રહેજો.
મયુર વિલામાં લાઈવ રિપોર્ટિંગ. ચાલો મળીએ. બાલ્કનીમાં આપણે એકલા નહીં, આપણી જોડે આપણા ભાઈબંધ બી છે. અહીં આગળ છે ને જો કબૂતરનું કપલ છે એક આખું, એક હમણાં અંદર પડે છે, એક ત્યાં છે એ રહ્યું. તો હવે આપણી પાસે ચોખા છે, તો હવે ભાઈ એમને બી થોડું ખવડાવીએ ને, શું કેવું? તો નાખી દીધા છે. બહુ કરી લીધું કામ દૂજા. હવે પહેલા કરીશું પેટ પૂંજા. આપણી ભાઈ બેગમાંથી હમણાં તો આજ ફટાફટ જે બને એવું હતું, હમણાં બ્રેડ ને ચોકલેટ સ્પ્રેડ લગાવી દીધી છે. હવે આ ખાઈશ. પછી ટાઈમપાસ કરવા માટે હું પેઇન્ટિંગ બનાવવા લાગ્યો ને પેઇન્ટિંગ કરતા કરતા જોયું તો કબૂતર દાના ચનવા આવી ગયા હતા. આપણો મિશન સક્સેસફુલ થયો ને પછી આપણા મયુર વિલામાં આવીને નાનો પાવર નેપ લીધો ને અહીંયા સુવાની તો મજા જ પડી ગઈ. એક મસ્ત વિચાર આવ્યો છે. આપણે નાના હતા તારે ખબર, એમ બધા જ કર્યું હશે ભાઈ, આવી રીતે બેલેન્સિંગ કરતા હતા. હવે જોઈએ કે મેં કેટલું બેલેન્સ કરી શકું છું. ગયું તો ભાઈ 21 સેકન્ડ. હવે હાંજ થઈ ગઈ છે, લોકોની બાલ્કનીમાં આપણે ઝાંકીએ. ભાઈ આજે જ મોકો મળ્યો છે બધાના ઘરોમાં ઝાંકવાનો. ઝૂમ કરીએ. ભાઈ કોઈ બાલ્કનીમાં દેખાતું નહીં. એક કાગડો લટકેલો દેખાય છે. પેલા ઘરની બારી તૂટી ગયેલી છે. કબૂતર ને કબૂતરી હું કરો બે જણા. આખા દિવસમાં 2 જણા અમને દેખાયા હતા. એ બી ભાઈ અંદર જતા રહ્યા. કોઈ તો નીકળેલા. હવે મારા દિમાગમાં એક ખુરાફાતી આઈડિયા આવ્યો છે. જો અહીંયા તો હમણાં સાંજ થઈ છે, પણ ઇન્ડિયામાં ભાઈ કેટલા વાગ્યા? ઇન્ડિયામાં 11:25 રાતના, મતલબ 11:30 થઈ ગયા છે. હવે મારા ભાઈબંધોને મેં મેસેજ કરું, વોઇસ નોટ મોકલું, જોઈએ એમનો શું રિપ્લાય આવે. તો મેં તો તને વાત કરી હતી કે પેલું બાલ્કની વાળું ચેલેન્જ કરવાનું છું. ચાલો આજે બપોરે ચેલેન્જ કરતો હતો. ખબર નહીં અહીંયા છે ને 2 છોકરાઓ ખબર નહીં વાત કરતા હોય એવું લાગ્યા કર્યું. તમે આમ જઈને જરા જોવા કરતો એવું લાગે કે જાણે પાછળથી બોલે બીજી સાઈડથી. એ બાદ જઈને જોવા ગયો એવું લાગે કે આ બાજથી બોલે. ખબર નહીં હવે કઈથી મેં કેટલું એમ તેમ જોયું પણ ખબર ના, દેખાય જ ના. ભાઈ બહુ બપોર હતી, તડકો હતો, તો મૂકું લાવ ચાલ આવે હુવા દે. તો તમે જ મેં મતલબ બનાવ્યું છે ઘર જેવું, અંદર હુવા પડ્યો. તો ખબર નહીં શું થયું, હુવા પડ્યો ને તો મને એવું લાગ્યું કે અહીંયા આવીને બેસી ગયા ને પછી અચાનક જ ઉઠી ગયો. તેના તો કોઈ દેખાય જ ના. ખબર નહીં શું થાય છે. મેસેજ કરી દીધો છે, એ ઓનલાઈન જ છે, ડબલ ટીક તો આવી છે. હવે તરત જ મેસેજ એનો જોઈ લીધો છે. હવે જોઈએ હું રિસ્પોન્સ આવે એનો. પીલો નીચે ચપ્પુ મૂકીને હોઈ જશે કે આ તો ફસાઈ ગયો આપણા પ્લાનમાં. એવું કે તકિયા નીચે ચપ્પુ મૂકીને હોઈ જશે. ભૂત છે હું જોજે. મેં પૂછ્યું ને હું જોઉં તો કે ભૂત કે. એક નંબર ભાઈ ફસાઈ ગયો. પેલો બકરો તો એનો વિડીયો કોલ બી આવી ગયો. જો એની તઈ ફાટી ગઈ એવું લાગે. ઉપાડું બોલ. હા તા ભાઈ તું બકરો બની ગયો. મેં તને બકરો બનાવતો હતો. હવે ટાઈમ થઈ ગયો છે ટાસ્ક 2 કમ્પ્લીટ કરવાનો, આપણું ફૂડ. તો હવે જોઈ લો સગડી આવી ગઈ છે ને આપણી પાસે છે ચોખા, દાળ ને ડુંગળી બટાકા. તો ભાઈ એનું મેં બનાવીશ. મેં વિચાર્યું છે વઘારેલી ખીચડી. એ એકદમ બેસ્ટ રહેશે. હા એકદમ કડક સ્વાદ છે. ચાલો હવે સીટી વગાડી દઈએ એટલે આપણી ખીચડી તૈયાર વગાડેલી. આપણા મયુર વિલામાં લાઈટ નહીં, રાતે તો લાઈટની જરૂર પડશે ને, તો લાઈટ લગાવી દઈએ. આના આપણી પાસે 3 સેટ છે પાછા. જો એક આવ્યો છે, આ સેટ સારો લાગે છે. કમ્પ્લેટ. ફાઇનલી અહીંયા આપણી ખીચડી બનીને છે રેડી. હા ભાઈ એકદમ મસ્ત વઘારેલી ખીચડી. અહીંયા ચાલુ થઈ ગયું છે આપણું જમવાનું. ખીચડી ને તારક મહેતા.
હમણાં વાગ્યા છે રાતના 10 ને જોઈ લો લાઇટ ભાઈ આ બિલ્ડિંગમાં ચાલુ છે આટલી લાઇટો અહીંયા મારી બિલ્ડિંગમાં અહીંયા ચાલુ છે આ બિલ્ડિંગમાં જો અહીં 1 2 ને 3 બસ બાકી આખી બિલ્ડિંગમાં ભાઈ લાઇટો જ નહીં ચાલો કોઈ રહે બી છે કે નહીં લા રાતના વાગી ગયા છે 11 ને મેં ભાઈ જો પડદા વડા બધું બંધ કરી દીધું છે અહીંયા બી પડદો મારી દીધો છે કેમ કે અહીંયાથી રાતે ઠંડી આવશે મતલબ ઠંડી વધી જ જશે રાતે તો અહીંયાથી ઠંડી લાગવાના ચાન્સીસ છે તાને બી બંધ કરી દીધું છે ને હવે જો બ્લેન્કેટ લઈ લીધો છે ને હવે આવી ગયો છું મારા બેડ પર પગ લાંબા કરવાની બી સ્પેસ છે એકદમ કમ્પ્લેટ એટલે એકદમ કમ્ફર્ટેબલ છે બેડ આપણા માટે મયુર્સ વિલા એકદમ હેવી ભાઈ આપણા માટે તો 5 સ્ટાર છે તો 11 તો વાગી ગયા છે પણ હવે શું કરીશું ભાઈ રાત છે આ રાત એમને એમ તો નહીં પૂરી થવા દેવાની હવે મેં ચાલુ કરીશ હોરર ફિલ્મ અહીંયા મેં ચાલુ કરી દીધું છે ફ્લેટ નંબર 12 ભાઈ શોર્ટ હોરર મૂવી છે જોઈએ ફાઇનલી હોરર મૂવી જોઈ લીધું મને બીક લાગવા માંડી હોરર મૂવી જોઈને ભૂલ કરી નાખી બહુ મોટી ભૂલ કરી નાખી હવે હુવાની ટ્રાય તો કરું છું જોઈએ કેવું થાય અહીંયા આગળ ભાઈ કોઈ અવાજ ના કરતો આજુબાજુ મને શાંતિથી આ એક જ રાત કાઢી લેવા દેજો બસ કાલે તમારે જે અવાજ કરવો હોય તે કરજો મને આજે સુઈ લેવા દો પ્લીઝ તો મિત્રો આપણો ત્રીજો ટાસ્ક કે નાઇટ સર્વાઈવલ હવે સ્ટાર્ટ થાય છે તો ચાલો હવે આપણી નાઇટ જોઈએ કેવી નીકળે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો ફાઇનલી આપણો ત્રીજો ટાસ્ક નાઇટ સર્વાઈવલ એ પણ આપણા મયુર્સ વિલામાં કમ્પ્લીટ જોઈએ આપણા ભાઈબંધોના રિપ્લાય આવ્યા છે કે નહીં કાલે મેસેજ કર્યા હતા કે અંકિતે હું મેસેજ મોકલો લાઈટ કઈ તારા મગજનો વેમ હશે હવે જોજે એક વખત પાછો ફરી વખત એક વખત ચેલેન્જ કરી જો જે એવું કંઈક થતું હોય તો પછી રૂમ ચેન્જ કરી નાખ બરાબર અંકિતે તો કે ભાઈ વેમ હશે કે ફાઇનલી મિત્રો અહીંયા થાય છે આપણો 24 hours in a balcony challenge complete યે હવે મયુર વિલાને ના છૂટકે બી તોડવું પડશે તોડવાનું મન તો નહીં થતું એકદમ મસ્ત હતું ભાઈ 5 સ્ટાર જેવી ફિલિંગ આપી પણ હવે મયુર વિલાને તોડવું પડશે તો કઈ નહીં આ ચેલેન્જ વિડીયો અહીંયા થાય છે પૂરો ચેલેન્જ ગેમ હોય તો લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળી નવા ચેલેન્જ વિડીયોમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ